નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો ટોલ ફીમાં વધારો। મિત્રો, આગામી 1 એપ્રિલથી વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે 48 ઉપર વડોદરા અમદાવાદ વચ્ચે ટોલ ફીમાં 5 થી 15 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। આઈઆરબી અમદાવાદ વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ વખતે મોટર કાર, જીપ, વાહન અને હળવા મોટર વાહનોના ચાલકો ઉપર વધુ ભાર ન આવે એ રીતે વિવિધ ટોલ ફી નક્કી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 14 કરોડ નાગરિકોને થશે ફાયદો। મિત્રો, વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન બાદ સરેરાશ વેતન 261 રૂપિયાથી વધીને 289 રૂપિયા થઈ જશે। મિત્રો, મનરેગા 2005 હેઠળ અકુશળ મેન્યુઅલ કામો માટે નવા વેતન દરો લોકસભા ચૂંટણી 2024 પહેલા રજૂ કરવામાં આવ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા મનરેગા હેઠળ વેતનના દરમાં સુધારો કરવામાં આવ્યો છે અને મિત્રોના સરકારના આ નિર્ણયથી કરોડો મજૂરોને ફાયદો થશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 30 અને 31 તારીખે એલઆઈસીની ઓફિસો પણ ખુલ્લી રહેશે। મિત્રો, માર્ચના અંતિમ સપ્તાહમાં ખાસ કરીને 30 અને 31 માર્ચના રોજ આવકવેરા અને બેંક સહિતના અનેક નાણાકીય કાર્યો પૂર્ણ થવા જરૂરી છે, પરંતુ શનિવાર અને રવિવારના કારણે ઘણીવાર કેટલાક કામ મોકૂફ રહે છે। આ વર્ષે પણ 30 અને 31 માર્ચ શનિવાર અને રવિવાર છે। કરોડો લોકોને રાહત આપતા આરબીઆઈએ આ શનિવાર અને રવિવારે બેંકો ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો છે। તે જ સમયે ભારતીય જીવન વીમા નિગમ પણ કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 24ના અંત પહેલા કર બચત પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સુવિધા આપવા માટે 30 માર્ચ અને 31 માર્ચે તેને ઓફિસો ખુલ્લી રાખશે। ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એપ્રિલમાં 14 દિવસ બેંકો રહેશે બંધ। મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રજાઓની યાદી અનુસાર વિવિધ રાજ્યોમાં બેંકો એપ્રિલમાં કુલ 14 દિવસ માટે બંધ રહેવાની છે। આ બંધમાં જાહેર રજાઓ, પ્રાદેશિક રજાઓ અને બીજા અને ચોથા શનિવાર અને બધા રવિવારે નિયમિત બંધનો સમાવેશ થાય છે। રાજ્ય વિશિષ્ટ તહેવારોના કિસ્સામાં બેંકો ફક્ત તે રાજ્યોમાં જ બંધ રહેશે જ્યારે ઈદ ઉલ ફિત્ર, રામનવમી અને બેસાખી જેવા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન દેશભરમાં બેંકો બંધ રહેવાની છે। ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને 5 લાખ રૂપિયાની સહાય। મિત્રો, મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેના હેઠળ મહિલાઓને વ્યાજ વગર લોન આપવામાં આવે છે। આ લોન સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તેની કિંમત 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। સરકાર મહિલાઓમાં આર્થિક સશક્તિકરણ અને નાણાકીય સ્વતંત્રતા બનાવવા અને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તાપી જિલ્લામાં કમોસમી વરસાદ। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। કાળઝાળ ગરમી વચ્ચે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા। સોનગઢ તાલુકાના ખુટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિત આજુબાજુના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની ચિંતાજનક આગાહી। રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે। અમદાવાદ, બનાસકાંઠા, આણંદ અને વડોદરામાં રાત્રિ દરમિયાન ગરમીની આગાહી છે। ગરમીને લીધે રાજ્યમાં અસહજતા રહેશે। દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક ખાતા ધારકોને મોટો ઝટકો। મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે। સ્ટેટ બેંકે કેટલાક ડેબિટ કાર્ડની વાર્ષિક મેન્ટેનન્સ ફીમાં 75 રૂપિયાનો વધારો ઝીંક્યો છે। એસબીઆઈની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ આ ફેરફાર 1 એપ્રિલથી અમલી બનશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ
તો સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ. સોનાની કિંમત તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. મિત્રો 24 કેરેટ સોનું 137 રૂપિયા મોંઘું થઈને 66,971 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. 22 કેરેટ સોનું 61,345 રૂપિયા અને 18 કેરેટ સોનું 50,228 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે મિત્રો ચાંદી 14 રૂપિયા વધીને 73,997 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. કે નવું બિઝનેસ વર્ષ એપ્રિલ 2024થી શરૂ થવાનું છે. નવા કારોબારી વર્ષની શરૂઆત અને 2024ના ચોથા મહિનો એટલે કે મિત્રો એપ્રિલ મહિનાની સાથે ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થશે. તમને જણાવી દઈએ કે દર મહિનાની શરૂઆતમાં ઘણા નાણાકીય નિયમો બદલાય છે. આ નાણાકીય નિયમોની સીધી અસર સામાન્ય જનતા પર પડતી હોય છે. મિત્રો આજે અમે તમને જણાવીશું કે એપ્રિલ 2024થી કયા નાણાકીય નિયમો બદલાઈ રહ્યા છે. મિત્રો 1 એપ્રિલથી એલપીજી ગેસની કિંમતમાં બદલાવ થવાનો છે. મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની 1 તારીખે દેશભરમાં અપડેટ કરવામાં આવે છે. એલપીજીની કિંમતો પણ 1 એપ્રિલ 2024ના રોજ અપડેટ કરવામાં આવશે. જોકે મિત્રો લોકસભાની ચૂંટણી 2024ની વચ્ચે એલપીજીની કિંમતોમાં ફેરફારની શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો ફાસ્ટેગ કેવાયસી ફરજિયાત છે. મિત્રો 1 એપ્રિલ 2024થી ફાસ્ટેગ સંબંધિત નિયમો બદલાઈ રહ્યા છે. જો તમે 31 માર્ચ 2024 સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કરો તો તમને આવતા મહિનાથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બેંક કેવાયસી વગર ફાસ્ટેગને નિષ્ક્રિય કરી દેશે. મતલબ કે ફાસ્ટેગમાં બેલેન્સ હશે તો પણ તેના દ્વારા પેમેન્ટ નહીં થાય. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પાન કાર્ડ આધાર કાર્ડ લિંક. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પાનને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. જો મિત્રો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો પાન કાર્ડ નંબર નિષ્ક્રિય કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ઈપીએફઓનો નવો નિયમ. મિત્રો 1 એપ્રિલ 2024થી ઈપીએફઓ નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ આવતા મહિનાથી નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે. આ નિયમ મુજબ હવે જોબ બદલ્યા બાદ પીએફ એકાઉન્ટ ઓટો મોડમાં ટ્રાન્સફર થશે. એટલે કે મિત્રો હવે યુઝર્સને એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે રિક્વેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ. મિત્રો જે યુઝર્સ પાસે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ છે તેમને જણાવી દઈએ કે 1 એપ્રિલ 2024થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી કરો છો તો તમને જણાવી દઈએ કે 1 એપ્રિલથી તમને ભાડાની ચૂકવણી પર કોઈ રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. મિત્રો આ નિયમ કેટલાક ક્રેડિટ કાર્ડ પર 1 એપ્રિલથી માન્ય રહેશે, જ્યારે અન્ય પર 15 એપ્રિલ 2024 પછી લાગુ થઈ જશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.